આજે ગાંધીધામ મહાનગર માટે ભારતીય જનતા પાર્ટી જ્યારે મહાનગરનું પહેલું ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે ત્યારે સંકલ્પ પત્ર સાથે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। મારી સાથે જિલ્લાના મહામંત્રી શ્રી આદરણીય ધવલભાઈ, ચૂંટણીના આપણા ઇન્ચાર્જ શ્રી મમાયાભાઈ, સહ ઇન્ચાર્જ શ્રી આદરણીય મધુકાનભાઈ, આદરણીય બાબુભાઈ, સર્વે સાથે મળીને જે સંકલ્પ પત્ર છે મહાનગરનું એ રજૂ કરવામાં આવ્યું છે। આપણને સૌને ખ્યાલ છે કે આઝાદી પછી બનેલું આપણું આ શહેર જ્યારે નગરમાંથી મહાનગર બન્યું હોય ત્યારે સ્વાભાવિક છે લોકોની અપેક્ષાઓ પણ હોય ને લોકોની આકાંક્ષાઓ હોય। મને સર્વેને કહેતા આનંદ, મહાનગરનું અમલીકરણ થતાની સાથે જ મહાનગરના દરેક વિસ્તારમાં, દરેક ક્ષેત્રમાં, એ ડ્રેનેજની વાત હોય, વોટરની વાત હોય, સ્ટ્રોમ વોટરની વાત હોય, એ વોટર હાર્વેસ્ટિંગ માટેની વ્યવસ્થા હોય, રોડ રસ્તાના બ્યુટિફિકેશનની વ્યવસ્થાઓ હોય, સ્વચ્છતા માટેની વ્યવસ્થા હોય, શાક માર્કેટ બનાવવાની વાત હોય, આ લાઇબ્રેરી બનાવવાની વાત હોય, આવી અઢળક સુવિધાઓ સાથે મહાનગરનું કાર્ય એ આગળ ચાલુ થઈ ગયું છે અને ધપી રહ્યું છે।